નમસ્કાર મિત્રો, અજીત પવાર સાથે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય 4 લોકો કોણ હતા? મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં તેમના અને અન્ય 4 લોકોના મોત થયા હતા. નબળી દ્રષ્ટતાને કારણે પાયલટે બીજી વાર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન રનવેથી થોડું દૂર ક્રેશ થયું અને આગમાં ભડકી ગયું. આ દુઃખદ અકસ્માતમાં પાયલટ સોમિત કપૂર, સહ-પાયલટ સંભવી પાઠક અને 2 સ્ટાફ સભ્યોનું પણ મૃત્યુ થયું હતું. વિમાન ક્રેશ થતાં જ તે ગોળામાં ફેરવાઈ ગયું અને આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો. લોકોએ તાત્કાલિક મદદ પૂરી પાડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તીવ્ર આગને કારણે તેઓ મદદ કરી શક્યા નહીં. આ દુઃખદ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હતા. અજીત પવાર સાથે પાયલટ સોમિત કપૂર અને સહ-પાયલટ સંભવી પાઠક હતા. અજીત પવારના 2 સ્ટાફ સભ્યો વિદીપ જાધવ અને પિંકી માલી પણ હાજર હતા. અહેવાલ અનુસાર, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અજીત પવારનું વિમાન કાબુ ગુમાવી બેઠું અને ક્રેશ થયું. ક્રેશ થયા બાદ વિમાનમાં આગ લાગી ગઈ. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે રનવે પર પહોંચતા પહેલા વિમાન લગભગ 100 ફૂટ દૂર ક્રેશ થયું હતું. માહિતી મુજબ, સવારના ધુમ્મસને કારણે દ્રષ્ટતા ઓછી હતી. પાયલટ્સે બારામતી એરપોર્ટના રનવેના 11 પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે ચૂકી ગયા. તેઓ ફરીથી ઊંચાઈ પર પહોંચ્યા અને થોડા સમય પછી ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો. જોકે રનવે પર પહોંચતા પહેલા વિમાન જમીન સાથે અથડાયું.